પાટણના પરવાળા ગામે મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ। મારામારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જયેશ ડાંગરનું મોત થયું છે। 2 દિવસ રહેલા એક જ પરિવારના સભ્યો વચ્ચે બબાલ થઈ હતી। ખેતરમાં રસ્તા અંગે પરિવારના સભ્યોએ સામસામે હુમલો કર્યો હતો। જીવલેણ હુમલામાં પિતા પુત્ર સહિત 2 દીકરી ઇજાગ્રસ્ત થઈ હતી। મેહુલ ડાંગર, જીવા ડાંગર અને કરશન ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, પરવાડા ગામે મારામારીની ઘટના હવે હત્યામાં ફેરવાઈ છે, શું અપડેટ? વાત કરીએ તો એક જ પરિવારના સભ્યો વચ્ચે 2 દિવસ પહેલા જે મારામારી થઈ હતી તેને લઈને પિતા પુત્ર અને 2 દીકરીઓને ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારબાદ તેમને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર છે। તે દરમિયાન જયેશ કરશનભાઈ ડાંગર છે, તેઓની ઉંમર છે 28 વર્ષ, તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તેને લઈને પોલીસ દ્વારા હાલ તો હત્યાની ઘટના નો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અને આજે એક જ પરિવાર વચ્ચે જે મારામારી થઈ હતી તેનો એક સોશિયલ મીડિયામાં લાઈવ મારામારીનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। પરવાળા ગામની આ ઘટના છે અને આ ઘટનાનું કારણ જોઈએ તો જમીનને લઈને મારામારી થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ કિશન, જાણકારી બદલ આભાર।